નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના મોટા સમાચારમાં વાત કરીશું 26મી નવેમ્બરે ઝારખંડમાં શપથ ગ્રહણ. ઝારખંડમાં બમ્પર જીત બાદ જેએમએમ ચીફ હેમંત સોરેને સરકાર બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ 26 નવેમ્બરે યોજાશે, જેમાં સોરેન સીએમ તરીકે શપથ લેશે. શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનિયર ક્લાર્કની પરીક્ષામાં હોબાળો. અમદાવાદના 300થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસા પ્રાથમિક અને માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા પરીક્ષાર્થીઓએ ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરજ પરના અધિકારીએ પેપર ફૂટ્યું હોવાની વાત નકારી કાઢી છે. યુવરાજસિંહે હોબાળાના વિડીયો ટ્વીટ કરતા દોડધામ મચી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યપાલે પોતાની પ્રતિમા રાજભવનમાં મૂકી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજભવનમાં પોતાની પ્રતિમા સ્થાપિત કરી અને તેનું અનાવરણ કરાવ્યું. આના પર શાસક પક્ષ ટીએમસીએ સવાલો ઉઠાવતા કહ્યું કે તે પ્રસિદ્ધિના ભૂખ્યા છે અને હવે શું તે પોતે જ તેની પ્રતિમાને હાર પહેરાવશે. પ્રશ્નો ઉઠ્યા બાદ રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું કે તેમને આ પ્રતિમા ભેટમાં મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકરબા મ્યુનિસિપલ ઉદ્યાનમાં શંકરાચાર્યની મૂર્તિનું સ્થાપન. સમગ્ર દેશમાં શાંતિનું પ્રતીક એવા શંકરાચાર્યની મૂર્તિનું અમદાવાદના મકરબા ખાતે આવેલા મ્યુનિસિપલ ઉદ્યાનમાં સવારે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમજ સરખેજ વોર્ડના તમામ કોર્પોરેટરની હાજરીમાં સ્થાપન કરાયું હતું. સરખેજ તેમજ મકરબા વિસ્તારના ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ આ પ્રસંગમાં જોડાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શોરૂમમાં કાર પહોંચે તે પહેલાં બીએમડબલ્યુની ચોરી થઈ છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા બીએમડબલ્યુના શોરૂમની બહાર ટ્રેલર ગાડીમાં બીએમડબલ્યુની ડિલિવરી થઈ હતી. શોરૂમ બંધ હોવાથી ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર શોરૂમની બાજુમાં ટ્રેલર પાર્ક કરી અને આરામ કરતા હતા. જે દરમિયાન એક યુવક ત્યાં આવીને પોતાને શોરૂમના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ટ્રેલરના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં તંત્રની તીસરી આંખને મોતિયો લાગ્યો છે. આઈ વે પ્રોજેક્ટ હેઠળ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે 1000 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જે પૈકીના મુખ્ય 23 રસ્તાઓ પરના 100 જેટલા સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે આ બાબતે પોલીસ વિભાગ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા જે તે એજન્સી પાસે સમયસર કામ કરાવી શકી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિંગ ચાર્લ્સ IIIના રાજ્યાભિષેકમાં 7.6 અબજનો ખર્ચો થયો છે. બ્રિટનના રાજા ચાર્લ્સ IIIના રાજ્ય અભિષેકમાં લગભગ $90.7 મિલિયન એટલે કે અત્યારે 7.65 અબજ રૂપિયા થાય છે જેટલો ખર્ચો થયો છે. આ અહેવાલ આવ્યા બાદ રાજાશાહીનો વિરોધ કરનારા લોકોએ તેના પર સવાલોનું ઉઠામણું કર્યું છે. તેઓ કહે છે કે આર્થિક મોરચે સંઘર્ષ કરી રહેલા બ્રિટન માટે આ એક બોજ સમાન છે. આ અર્થહીન કાર્યક્રમમાં બ્રિટિશ કરદાતાઓના $90 મિલિયન વેડફાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાંથી વધુ એક નકલી IAS ઝડપાયો છે. રાજ્યમાં અત્યારે નકલી લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ રેસમાં ફરી એક નવો નકલી IPS અધિકારી ઝડપાયો છે. વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કિરણ પટેલની જેમ વધુ એક મહાઠગ સામે આવ્યો છે. અત્યારે ઝડપાયેલો મેહુલ શાહ શહેરમાં નકલી IAS બનીને છેતરપિંડી કરતો હતો. નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે મેહુલ શાહ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂબંધીથી 2 કરોડનો પાડો પરેશાન. એક વિચિત્ર કિસ્સો બિહારના સોનપુર પશુ મેળામાં આવેલા એક પાડાનો છે. આ પાડાની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા, પરંતુ આ પાડો સુસ્ત પડેલો હતો. એવું લાગતું હતું કે જાણે તે નિરાશ છે. પાડાના માલિકે તેની આળસનું રહસ્ય ખોલ્યું. માલિકે બિહારની દારૂબંધી
રાજા નામના પાડાની આળસને જવાબદાર ઠેરવીને કહ્યું છે કે 4 દિવસથી બિયર ન મળવાને કારણે રાજાનો મૂડ બગડી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. યુએસએના ડિપાર્ટમેન્ટના ડિફેન્સ, POW અને MIA એકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિમંડળ કેવિન ડાલ્ટલ, ડૉક્ટર વિલિયમ બેલ્ચર, લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્યવન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરને 1.21 કરોડ રૂપિયાનું સોનાનું ગુપ્તદાન મળ્યું છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ ધરાવતા હોય છે. ત્યારે 2 અલગ અલગ ભક્તે અંબાજી મંદિરમાં 1 કિલો અને 520 ગ્રામ સોનું ગુપ્તદાન કર્યું છે, જેની અંદાજિત કિંમત 1.21 કરોડ રૂપિયાથી વધુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપે ખોટો રસ્તો બતાવતા કાર પુલ પરથી નદીમાં ખાબકી હતી. યુપીના બરેલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર અચાનક નિર્માણાધીન પુલ પરથી રામગંગા નદીમાં પડી હતી, જેમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત થયાના સમાચાર છે. ઘટનાની માહિતી મળતા જ બરેલીના ફરીદપુર પોલીસ સ્ટેશન અને બદાઉના દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને JCBની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લસણ 500 રૂપિયામાં કિલો, ગૃહિણીઓ થઈ છે પરેશાન. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. શાકભાજીના ભાવ આસમાને છે. ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની છે. શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ હજુ પણ શાકભાજીના ભાવ વધારે છે. લસણ તો 500 રૂપિયા સુધી પહોંચી ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો DEOનો નકલી લેટર પેડ છપાવીને લાખો રૂપિયા ખંખેરનાર નકલી IASને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે 2 ઇનોવા ભાડે લીધી. બોગસ લેટરના આધારે અનેક જગ્યાઓ પર ફરીથી તોડ કરવાની સાથે મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવા પામી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.